હેલો મિત્રો, તો જય માતાજી બધાને। તો બધા મિત્રો કેમ હશો? મજામાં જ હશો? હું પણ મજામાં છું મિત્રો। તો આજે આપણે આ બ્લાઉઝ કટિંગ કરવાનું છે, એ આપણે પાછળમાં આપણે બોટ ગળાનું એટલે આખા વાહાનું આપણે બ્લાઉઝ કટિંગ કરવાનું છે। એ પણ આપણે માપનું કટોરીવા બ્લાઉઝનું હોય તેમાંથી આપણે બનાવવાનું છે મિત્રો। તો આપણે આ મીટરનું પીસ છે, તો આ જ રીતે આપણે ડબલ કરવાનું છે। આ જ રીતે મિત્રો આપણે માપ લીધું તો 14 ઇંચ થયું છે। જો તો આપણે 15 ઇંચ લેવાનું છે। એને શોલ્ડર આપણે માપી લેવાના છે મિત્રો। તો 11 થયા છે, તો 11 આપણે અડધા બનાવવાના છે એટલે 5.5 થાય છે। હવે આપણે આ જ રીતે બગલનું માપ લેવાનું છે, પહોળાઈનું માપ તો 9 થયા। આપણે 9 હોય 9 ઇંચ ત્યાં લાઇનિંગ કરશું ને આ 1.5 ઇંચ આપણે પ્લેટની સિલાઈ માટે લેવાનું છે મિત્રો। ને આપણે બોટ ગળું રાખવાનું છે એટલે 2.5 ઇંચ એની ગળાની પહોળાઈ લેવાની છે ને શોલ્ડર એના જોઈએ 3 ઇંચ। આમ 2.5 થયા એટલે આપણે 3 ઇંચના લેવાના છે। આ જ રીતે અને આપણે મૂંઢો ઉતારવાનો છે મિત્રો। સાડા 4 ઇંચ, 4.5 ઇંચ। તો આ જ રીતે આપણે ડ્રોઈંગ કરી નાખવાનું છે મિત્રો। અહીંયા આપણે 1/2 ઇંચ ક્રોસમાં આપવાનો છે। આપણે 4.5 એટલા માટે ઉતાર્યો કે આપણે આ ટૂંકી બાયનું છે ને લાંબી બાયનું પોણી બાયનું હોય તો આપણે 5.5 ઉતારવાનું રહેશે મિત્રો। હવે આપણે આ બોટ ગળું ઉતારવાનું છે મિત્રો, તો એ આપણે 3.5 ઇંચ ઉતારવાનું છે। આ જ રીતે હવે આપણે આનું કટિંગ કરી નાખવાનું છે। મિત્રો આ બાજુ આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ આપણે બનાવવાનું છે એટલે આ બાજુ આપણે ડ્રોઈંગ કરી નાખવાનું છે ફરતું। આ જ રીતે એટલું આપણે આ સિલાઈ વળવા માટે રાખેલું છે મિત્રો। ડ્રોઈંગ થઈ ગયું। હવે તો આપણે તેનું આનું ગળું ઉતારવાનું રહેશે। તો 5 ઇંચ તો આપણે એટલું ગળું ઉતારવાનું છે। આ જ રીતે ગળું ઉતાર્યું મિત્રો। પ્રિન્સેસ કટમાં મિત્રો આપણે ટ્રક્સ કેવી રીતે લેવા, તો આપણે આમ જે આ કટોરી વાળો ભાગ હોય ત્યાં આપણે સિલાઈમાં વધારાનું આપણે અહીંયા
લાઇનિંગ કરી નાખી, સિલાઈનો ભાગ તો કાઢી નાખેલો છે. તો આપણે આવી જ રીતે ટક્સ લેવાના છે. ઓકે, રેડી. તો આવી જ રીતે આપણે પ્રિન્સેસ કટનું અહીંયા આપણે કટિંગ ન કરીએ તોય હાલે ને કટિંગ કરો તોય વાંધો નહીં. એમનું આપણે અહીંયા સિલાઈ મારીએ કોસો આપણે. હવે મિત્રો આપણે બાયનું કટિંગ કરવાનું રહેશે. આ જે પાછળનો ભાગ છે તેને આપણે આ જ રીતે ગોઠવી દેવાનું છે. આ જ રીતે જે આ બાય છે મિત્રો તેને આપણે અડધો ઇંચ સિલાઈમાં કાઢીએ, બરોબર. આ બાજુ આપણે સિલાઈમાં જશે એટલે આ જ રીતે આપણે એનું કટિંગ કરવાનું રહેશે. નજર પટ્ટીથી મિત્રો માપ લઈએ તો આ 4.5 ઇંચ થયું, બરોબર. તો આપણે આમ કસ્ટમરે આપણને એટલી આપણે બાય વધારવાની કીધેલી છે, બરોબર. તો આ ભાગ આપણે સિલાઈનો જશે તો આપણે 5 ઇંચ લેવાનું છે. આ બાજુ આપણે પણ માપ કાઢી લેવાનું છે. તો બરોબર થઈ ગયું છે મિત્રો. તો અહીંયા આપણે ટક્સ આપી દેવાના છે. આપણે અહીંયા ક્રોસ આપવાનો છે. પછી આ ભાગમાં આપણે ટક્સ આપી દઈશું મિત્રો. આવા નિશાન આપી દેવાના છે તો ઊંધા સીધીમાં ખબર પડે. ને આ ટક્સ આપણે આગળની સાઈડ મૂકવાનો હોય છે. આ ભાગ જે વધારાનું કટિંગ કર્યું છે ને તે મિત્રો. તો મિત્રો આ હતો આપણે બોટ ગળું એટલે કે પાછળનો ભાગમાં આમ અધ્ધર ગળું કેવી રીતે કરવું ને પ્રિન્સેસ કટ કેવી રીતે કરવું એનો વિડીયો હતો મિત્રો. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય, ટાટા.